અંકલેશ્વરમાં મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શોભાયાત્રા સાથે બાઇક રેલી પણ યોજાઈ હતી। સાથે જ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા। આ કાર્યક્રમ મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર તથા હિન્દુ ધર્મ પ્રેમી જનતા અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી યોજાયો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અટલજી જોગર્સ પાર્ક ખાતે શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। महाआरती साथे शोभायात्रा और बाइक रेलीनो प्रारंभ करायो। आ प्रसंगे प्रदेश भाजपनी कारोबारी समितिना सभ्य मारुतिसिंह अटोदरिया, नोटिफाइड एरिया भाजपना प्रमुख जय तेरैया, महाराष्ट्रीयन सेवा मंडळना ट्रस्टी नाथुभाई दोरेक તેમજ વ્યવસ્થાપક કમિટીના સભ્યો સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રા અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને આગેવાનો જોડાયા। અંતે શોભાયાત્રા અને બાઇક રેલી જીઆઈડીસી વિસ્તારમાં પસાર થઈ કોસંબડી ગામ પાસે સમાપન કરવામાં આવ્યું હતું। 19 ફેબ્રુઆરી 2026 શ્રી શિવાજી મહારાજની જન્મ જયંતિ આ નિમિત્તે મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી એરિયામાં ભવ્ય શોભાયાત્રા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે। સર્વ ધર્મપ્રેમી જનતા અને સહયોગી સંસ્થાઓના સહકારથી આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી અંકલેશ્વર જ્યાં અમારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું પુતળું અમે ઊભું કર્યું છે ત્યાંથી શરૂ થઈને અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી છેલ્લે કોસંબડી તળાવ પાસે એનું સમાપન થશે। આ શોભાયાત્રા અમે શિવાજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછીનો સૌથી મોટો પ્રોગ્રામ છે અને આમાં અમને સૌને સહકાર માટે અપીલ કરેલી છે અને મોટી સંખ્યામાં લોકો આવીને આજે આ ભવ્ય રેલીને અતિ ભવ્ય બનાવવાની કોશિશ કરવાના છીએ। તો બધાને અમારું સહજ આમંત્રણ છે। જય શિવરાય।